બીજો દાખલો છે કે એક કર્મચારીના પગારમાં 14.2% ઘટાડો થયો છે, તો મૂળ પગાર પર પાછો લાવવા માટે કેટલા ટકા વધારો કરવો પડે? તો હવે સમજીએ. પહેલાં આપણે પર્સન્ટેજને ટાર્ગેટ કરીએ. 14.2% એટલે કેટલા થાય? તો કે 1/7, 1/7, 1/7. તો હવે એનો મૂળ પગાર કેટલો હતો અથવા જૂનો પગાર કેટલો હતો? તો આપણે હંમેશા છેદ નીચેની રકમ ધારવી પડે. તો જૂનો પગાર કેટલો હતો? તો જૂનો પગાર હતો 7. જૂનો પગાર હતો 7. આ જૂનો પગાર હતો 7. હવે નવો પગાર કેવો થયો છે? તો કે ઘટાડો થયો છે. 7માંથી કેટલો બન્યો છે? તો કે 7માંથી 6 બન્યો છે. જો વધારો થયો હોત તો 7માંથી 8 બન્યો હોત. કઈ રીતે? કારણ કે આ 1ને ટાર્ગેટ કરીએ ને, તો 6 એ નવો પગાર થઈ ગયો. 6 એ નવો પગાર થઈ ગયો. હવે મૂળ પગાર પર પાછું લાવવા માટે કેટલા ટકા વધારો કરવો જોઈએ? તો હવે 6 છે, 6માંથી 7 બનાવવું છે. 6માંથી 7. તો 6માંથી 7 બનાવવું હોય તો 6માં કેટલાનો વધારો કરવો પડે? તો કે 6માં 1નો વધારો કરવો પડે. 6માં 1નો વધારો કરવો. 6માં 1નો વધારો કરવો પડે તો 1 એ તો રકમમાં, રૂપિયામાં વધારો કરવો પડે. પણ આ 1ના ટકા કેટલા થાય? તો કે 6 ઉપર 1ના ટકા ગોતવા પડે. 6 ઉપર 1ના ટકા. તો આ 6 ઉપર 1, 6 ઉપર 1 ટકા ગોતવા માટે ગુણ્યા 100 અને ટકાની નિશાની. આનો હિસાબ કરો એટલે જવાબ મળી જાય. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 1/6ના ટકા આપણે બહુ પહેલાં જ યાદ રાખી લીધા છે કે 1/6 એટલે 16.2%. 16.2%. તો ડાયરેક્ટ જવાબ કેટલો આવી જાય? 16.2%.